વિદ્યાર્થી મિત્રો, આપણું મિશન જીપીએસસી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. એક નવી રીતે આજ ફરી આપણે જીસીઆરટી જિંદાબાદ સિરીઝની શરૂઆત કરી છે. માફ કરીએ કે વિડીયો અપલોડ નથી થઈ શકતા સમયની અનુકૂળતા મુજબ, પણ એક સરસ મજાનો શેર છે એનાથી શરૂઆત કરવાની મને ઈચ્છા થાય કે મુશ્किल नहीं है कुछ दुनिया में, मुश्किल नहीं है कुछ दुनिया में, તું જરા હિંમત તો કર, તું જરા હિંમત તો કર, ખ્વાબ બદલેંગે હકીકત में, તું જરા કોશિશ તો કર. એટલે પ્રયત્નો સખત ને સખત આપણે કરતા રહેવાના છે. એ પ્રયત્નોથી આપણે આજના ચેપ્ટરની શરૂઆત કરશી, ગુપ્ત યુગ અને અન્ય શાસકો. ગુપ્ત યુગ અને અન્ય શાસકોમાં આપણે સૌપ્રથમ ચંદ્રગુપ્ત પહેલો, સમ્રાટ ચંદ્રગુપ્ત, વિક્રમાદિત્ય, તેની બધી સ્થિતિ, જેમ કે ધાર્મિક સ્થિતિ છે, સાંસ્કૃતિક સ્થિતિ છે, વિજ્ઞાનની સ્થિતિ છે, દક્ષિણના રાજાઓમાં પુલકેશી બીજો, હર્ષવર્ધન, અન્ય ગુપ્ત રાજ્યો કે અન્ય બધા રાજાઓ વિશે ટૂંકમાં માહિતી, નાલંદા અને અજંતાની ગુફાઓનું નિર્માણ જે કુમારગુપ્તે કરાવેલું એ બધી તમામ બાબતો આપણે આજે આ ચેપ્ટરમાં શીખવાની છે. તો શરૂઆત કરીએ ગુપ્ત યુગ અને અન્ય શાસકોથી. ચંદ્રગુપ્ત પહેલો એનો સ્થાપક હતો. અમુક મેઇન કીવર્ડ, કી ટોપિક જ આપણે જોવાના છે કે મગધ સામ્રાજ્ય, જેમ કે ગુપ્ત વંશનો સ્થાપક હતો શ્રીગુપ્ત. તેના પુત્રનું નામ ઘટોત્કચ હતું. ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 319 આવ્યો. આ પાટલીપુત્રની ગાદી ક્યાં આવ્યો? પાટલીપુત્રની ગાદીએ તેણે શક્તિશાળી લીછવી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા. પછી તેની સાથે તે લગ્ન કર્યા એના હેતુથી એને મગધ રાજ્યનો રાજ્ય વિસ્તાર કર્યો. પછી ત્યારબાદ રાજ્ય વિસ્તાર ક્યાં ક્યાં કર્યો તો એ આપણે જોવું હોય તો એમાં પ્રયાગરાજ, અલ્હાબાદ, સાકેત, અયોધ્યા, મગધનો વિસ્તાર આપણે કર્યો ચંદ્રગુપ્ત પહેલાએ. મહારાજના બદલે તેને મહારાજાધિરાજ આ સરસ એવું ઉપમાન ગૌરવ પ્રાપ્ત થયું, કારણ કે એને મગધનો વિસ્તાર કર્યો. પછી તે બાદ એની પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠિતિ વધતી ગઈ, એટલે એને સોનાના સિક્કા બહાર પાડ્યા. આ યાદ રાખજો કે કયા રાજાએ પોતાની પ્રતિષ્ઠિતિ વધારવા, પ્રતીતિ કરાવવા માટે સોનાના સિક્કા બહાર પડાવ્યા. રાજ્યાભ્યાસ થયો. અને એક વાત હંમેશા પૂછાય છે ગવર્મેન્ટ, ગુપ્ત સંવંતની સત્રની શરૂઆત કયા રાજાએ કરાવેલી? તો ચંદ્રગુપ્ત પહેલા ગુપ્ત સંવંતની શરૂઆત કરાવી. સૌરાષ્ટ્રના વલભી રાજ્યના પછી શાસકો હોય એને શરૂઆત કરી. પછી ધીરે ધીરે ઇતિહાસની મુજબ બધે પોતાની રીતે આપણે જે છે ગુપ્ત સંવંત એની શરૂઆત કરાવેલી. હવે આગળ જોઈએ તો સમ્રાટ ચંદ્રગુપ્ત એટલે તેના પછીનો રાજા કે ચંદ્રગુપ્ત પછી તેનો અનુગામી તરીકે તેની ગાદી આવેલો. સમુદ્રગુપ્તની સમયની માહિતી ક્યાંથી મળે છે? આપણે પ્રયાગરાજના સ્તંભલેખ, પ્રયાગ પ્રશસ્તિમાંથી મળે છે. તેને સિક્કાઓમાંથી મળે છે. એને આ પ્રશસ્તિ કોને લખી છે? રાજકવિ હરિશણે રચી છે. તેના સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે. ફરીથી યાદ રાખવાનું, શું ચંદ્રગુપ્ત પછી સમુદ્રગુપ્ત ગાદી આવ્યો, એને શું કર્યું? પ્રયાગરાજના સ્તંભલેખ, પ્રયાગ પ્રશસ્તિમાંથી તેને સિક્કાઓ મળી આવે છે. અને આ પ્રશસ્તિ કોને લખી? રાજકવિ હરિશણે. તેના સમ્રાટ સાંસ્કૃતિક સિદ્ધિઓ, દિગ્વિજયો એમાં વર્ણવી છે. ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના છે. ક્યાંથી શરૂઆત કરવાની? ઉત્તર ભારતથી લઈ અને અફઘાનિસ્તાન સુધીના કુષાણ શાસનતંત્ર સુધી તેને પોતાની વિજય યાત્રા કરી હતી. દક્ષિણમાં લગભગ કેટલા? 12 રાજાને રહ્યા. આ એક યાદ રાખજો, કેટલા? દક્ષિણમાં લગભગ કેટલા? 12 રાજાને રહ્યા. 12 રાજાને ખાલસા કરી ખંડિયા રાજાઓ તરીકે ડાહપૂણ પુનઃસ્થાપિત કરી રાજ્યનો વહીવટ ચલાવ્યો અને રાજ્યપાલ અને અધિકારીઓની નિમણૂક કરવામાં કરી. આ રીતે સમ્રાટ ચંદ્રગુપ્તે પોતાનું આ રીતે કર્યું. પછી સમુદ્રગુપ્ત છે ને મહાન વિજેતા અને સંસ્કારી રાજા હતો, કવિરાજ હતો. એને સાહિત્ય પ્રત્યે પ્રેમ હતો, પણ એનું એમ કે ને કમનસીબ છે કે એને સંગીત પ્રેમ માટે ક્યાંય એનું બહુ કાંઈ મળતું નથી, કાવ્ય કે કાંઈ, પણ એક વીણા વગાડતું દ્રશ્ય એને મળી આવે છે. તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો, જૈન ઉપાશ્રયો એ જોવા મળે છે. કે મંદિરો, બૌદ્ધ વિહારો, જૈન ઉપાશ્રયો. પછી એને અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો, તેને સિક્કા બહાર પડાવ્યા, દરબારમાં બધાને એકત્રિત કરતો, સાહિત્ય સભાનું આયોજન કરતો, શેર મુશાયરાનું. પછી જ્ઞાનીઓની સોબત ઈચ્છતા તેને હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું. કે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું. સામાજિક રીત રિવાજો. પછી પ્રાચીન ભારતના સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે અને ગુપ્ત સામ્રાજ્યનો મહત્તાનો તે સર્જક છે. આવું આપણે જીસીઆરટીમાં મેં આ વખતે આ રીતથી ભણાવવાનું એટલે નક્કી કર્યું કે કારણ કે ઓલી વખતે જે બ્લેકબોર્ડમાં ભણાવતા હોય ને ત્યારે અમુક કન્ટેન્ટ છૂટી જતું હતું, અને કન્ટેન્ટ સાથે કોઈ દિવસ આપણે એમ ન કરી શકીએ. કન્ટેન્ટ આવી જ જવું જોઈએ બધું. એટલે સમુદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત પહેલો બે રાજા વિશે કર્યું. આપણે ફાસ્ટ ટેગ રિવિઝન કરી.
ચંદ્રગુપ્ત પહેલો શ્રીગુપ્ત વંશનો સ્થાપક. પુત્રનું નામ ઘટોત્કચ. ઘટોત્કચના ચંદ્રગુપ્ત ઈસવીસન 319 આવ્યો. પાટલીપુત્રની ગાદી. કેની સાથે લગ્ન કર્યા? લીછવી જાતિની કન્યા કુમારદેવી સાથે. એને શું કર્યો? મગધનો રાજ્ય વિસ્તાર એની મદદથી. ક્યાં ક્યાં? પ્રયાગરાજ, અલ્હાબાદ, સાકેત, અયોધ્યા. એ કરી લીધો. પછી એને કેવું નામ આપ્યું? મહારાજાધિરાજ. એ થઈ ગયું. પ્રતિષ્ઠિત કરી એટલે સોનાના સિક્કા બહાર પડ્યા. પછી એને ગુપ્ત સંવતની શરૂઆત કરી અને ધીરે ધીરે પછી ઇતિહાસમાં હિન્દમાં આ રીતે કાળક્રમ ચાલુ રહ્યો. સમ્રાટ ચંદ્રગુપ્ત પછી ચંદ્રગુપ્ત પ્રથમ પછી સમુદ્રગુપ્ત આવ્યું. ગુપ્તમાં એને શું કર્યું? પ્રયાગ પ્રશસ્તિ છે એને સિક્કાઓમાંથી મળે છે. એ કોને? રાજકવિ યુધિષ્ઠિર. એટલે કોઈ સ્તંભ ઉપર કે એના ઉપર પોતાની માહિતીઓ લખવી, પ્રશસ્તિ. એટલે સમ્રાટ ચંદ્રગુપ્તના દિગ્વિજય એ બધું આપણે જોઈ લીધું. અફઘાનિસ્તાન સુધી અને એના કુષાણ શાસન સંતતિને વિજય યાત્રા કરી. 12 જેટલા રાજાઓને હરાવ્યા. આ યાદ રાખજો કે સમ્રાટ સમુદ્રગુપ્તે કેટલા રાજાઓને હરાવ્યા અને કેટલા રાજાઓને ખંડ્યા. એટલે 12 રાજાઓને હરાવ્યા અને ખંડિયા કરી. એના ઉપર વહીવટ ચલાવ્યો અને રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરી. મહાન વિજેતા અને સંસ્કારી અને સમ્રાટ હતો. પછી બૌદ્ધ ધર્મ, પછી મંદિરો, જૈન ઉપાસ રહ્યો વગેરેને બંધાવ્યા હતા. કવિ પ્રેમી હતો. પછી ઉચ્ચ સાહિત્યનું બધું નિર્માણ કરાવેલું અને હિન્દુ ધર્મને ઉત્તેજન આપતો. આવી બાબતો તમને સમ્રાટ સમુદ્રગુપ્તમાંથી મળે છે અને ચંદ્રગુપ્ત પહેલામાંથી મળે છે. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો એટલે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજોને આપણે ક્યાં નામે ઓળખીએ છીએ? સમ્રાટ ચંદ્રગુપ્તને આપણે વિક્રમાદિત્ય તરીકે ઓળખીએ છીએ. વિક્રમાદિત્ય ઘણો ગાદી આવ્યો એટલે એના પિતા છે સમુદ્રગુપ્ત એનું અવસાન થઈ ગયેલું અને એને ગાદી સંભાળેલી. હવે આમાં એવું છે કે સમ્રાટ ચંદ્રગુપ્ત જ્યારે ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય જ્યારે ગાદી આવ્યો ને એટલે એનું જે સામ્રાજ્ય જે બધું ઓલે જીતું હતું, સાકેત છે, જે બધી વસ્તુઓ જીતેલી, લીછવી એની માતા લીછવી કન્યા જાતિ સાથે લગ્ન કરીને જે રાજ્ય વિસ્તાર કર્યો એ રાજ્ય વિસ્તારને એને હાચવ્યો. વધારે રાજ્ય વિસ્તાર ન કર્યો પણ એને રાજ્ય વિસ્તારને હાચવ્યો. પછી એને સૌથી પ્રતિભાશાળી રાજા તરીકે ઓળખવામાં આવ્યું છે. એને શક સાથે અને સરહદો શક સાથે રાજ્ય સુધી વિસ્તરેલી હતી. શક તંત્ર વંશના રાજ્યનો અંત આણ્યો. વિજયની યાદમાં તેને સકારી તરીકે ઓળખવામાં આવે છે. આ ઘણી વખત પૂછાય છે કે એને સકારી તરીકે ઓળખવામાં આવે છે. સકાઈની વિરુદ્ધ કેને છે ને શક વંશના રાજ્યનો અંત આણ્યો. એટલે એને યુદ્ધો કર્યા પણ સામ્રાજ્યની સરહદો તો એટલી જ રાખી. પછી એ થઈ એટલે તેને 300 વર્ષ સુધી પગદંડો જમાવીને બેઠેલા શકતંત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદરૂપ સૈન્ય બળ વધાર્યું. આ છે ને એના પપ્પા જેવી મોનોપોલી એને વાપરી કે એને લીછવી જાતિના કન્યા સાથે જઈને કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા. એમ એમ જ કર્યું કે આ લગ્ન સંબંધો બાંધી અને રાજ્ય વિસ્તાર કર્યો. જો આમાં ઈ જ છે. 1 મિનિટ. તેણે પોતાના સામ્રાજ્યનો વિસ્તારમાં દુશ્મનોને મહાત કરવા ખૂબ ઉપયોગી થયું. સૈન્ય બળ એને વધાર્યું. બીજા સાથે આંતરજાતિ ઇન્ટરકાસ્ટ રિલેશનશિપ જે કોન્સેપ્ટ છે ને એ આને વાપરેલો. પછી ગુજરાતમાં તેને નવા પ્રદેશ અમુક જીતેલો. નવો પ્રદેશ જેમ કે સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો છે, ભૂગુ, કચ્છ, ભરૂચ તરીકે ઓળખાય છે, સ્તંભ તીર્થ, ખંભાત, દીકતા બંદરો. ત્યારે બંદરો પ્રખ્યાત જ હતા. ગુપ્ત સામ્રાજ્યને મળ્યા અને પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ વધ્યો અને ગુપ્ત રાજાઓને અખૂટ સંપત્તિના માલિક બન્યા. આવું બધું તમને સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય એમાં થોડું આપેલું છે અને મેપ આપેલો છે સરસ મજાનો કે આટલો વિસ્તાર છે ને ગુપ્ત શાસિત ભારતનો હતો. આમ જોઉં તમે અડધો ભારત છે ને એને ગુપ્ત રાજાએ કરેલો. જો અડધો ભારત આખો અહીંથી ચાલુ કરો નર્મદા નદીના કાંઠાથી લઈ અને છે ને હાવ બંગાળના ઉપસાગર સુધીનો આટલો હોય કે સિંધુ નદીનો એરિયો છે, હિમાચલનો બધી આ આટલો ભાગ એમ. એટલે સારો એવો વિસ્તાર ગુપ્ત શાસન એને કુષાણ શાસન, કારણ કે એના પિતાએ એને વારસામાં એટલું મળેલું. આપણે જેમ આગળ જોઈ ગયા કે એને અફઘાનિસ્તાન સુધી એને પોતાનું આમ કહે ને રાજ્ય વિસ્તાર કરેલો. આમ રાજ્ય વિસ્તાર કરેલો. પછી ઘણું કુષાણ શાસન તંત્ર ને એ આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે એમ આ એનો રાજ્ય વિસ્તાર હતો. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આ છે ને યાદ રાખવા જેવું છે એક વસ્તુ કે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં છે ચીની યાત્રાળુ ફાહિયાન આવેલો હતો. એના ફાહિયાન છે ને એનું એક બુક છે સરસ મજાનું, સુસોકી કે કંઈક બુકનું નામ છે. એ બુકનામાંથી રાજ્ય વહીવટ અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ જોવા મળે છે. એ વખાણ ચંદ્રગુપ્ત ને વૈષ્ણવ ધર્મી હતો અને હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે ખૂબ આદર રાખતો હતો. એને પાછી એક વાત ઇન્ટરેસ્ટિંગ છે કે એનો સેનાપતિ આમ્રકારદેવ છે ને એ બૌદ્ધ ધર્મી હતો અને રાજ્યમંત્રી વર્ષન એ શૈવ ધર્મી હતો. એટલે આમ ડ્યુઅલ આમ કે ને નેચર ડ્યુઅલ છે ને ડ્યુઅલ રિલિજનનો નેચર આનામાં જોવા મળે કે રાજધાની પાટલીપુત્ર હતી અને અનેક બૌદ્ધ મઠો, બૌદ્ધ ધર્મનું સન્માન કરતો, જૈન ધર્મનું સન્માન કરતો, બીજા ધર્મોને આદરમાન આપતો અને પોતે પાછો વૈષ્ણવ ધર્મી હતો. એમ વિવિધતામાં એકતા જે આપણે ભારતનો કોન્સેપ્ટ છે ને એ સમજી શકો તમે કે તેના શાસનકાળ દરમિયાન સંસ્કૃતિની સિદ્ધિને કારણે
હવે આ છે ને હંમેશા પૂછે છે ગુપ્ત યુગને સુવર્ણ યુગ કેમ કહેવામાં આવે છે? ગુપ્ત યુગને સુવર્ણ યુગ એટલા કહેવામાં આવે છે કારણ કે એની જે મંત્રી પરિષદ હતી, એની મંત્રી પરિષદમાં એટલા બધા નવરત્નો હતા ને કે એ એકે શાસનકાળ દરમિયાન જોવા ન મળતા. એમાં ગુપ્ત યુગને સુવર્ણ યુગ કહેવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ, વિદ્વાનો છે, કવિઓ છે, પછી સંસ્કૃત ભાષાના મહાન કવિ, આ એક લીટી અહીંથી લઈ અને અહીંયા સુધી, આમ હજી તો આગળ સુધી છે. યાદ રાખવાનું છે કે સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્ય લેખક કાલિદાસ, કવિ કાલિદાસ, પછી ધન્વંતરી રાજ્યવેદ હતા, વૈજ્ઞાનિક વરાહ મિહિર, વેતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ વગેરે જેવા રત્નોથી રાજ દરબાર શોભતો હતો. ત્યારબાદ તેના સમયમાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાના નમૂના, અજંતાના કલા મંડપો, આ બધે વેપાર, પાટલીપુત્રમાં બૌદ્ધ મઠો, દિલ્હી પાસે આવેલો મોહરોલીનો સ્તંભ, તમે જોવો ને તો મોહરોલીના સ્તંભમાં હજી કાર્ડ નથી લાગ્યો, એ એક વિશેષ નમૂનો. આવું બધું એમાં આવું બધું તમને ગુપ્ત સામ્રાજ્યમાં જોવા મળતું હતું, જે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્યએ કરેલું. હવે સ્ટાર્ટિંગમાં જ્યારે મોહરોલીનો સ્તંભ ને આ બધું લો સ્તંભ ને એ તો એના અજંતાના કલા મંડપ એની વિશેષતા છે. હવે એની બીજી વિશેષતા એ છે કે એને જુદી જુદી છે ને વહીવટી એકમો ચલાવ્યા અને સુવ્યવસ્થિત રીતે ચલાવ્યા. એનું વહીવટી તંત્ર છે, એડમિનિસ્ટ્રેશન વર્ક કહીને એ વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થિત ચલાવેલું. પછી પાટલીપુત્રમાંથી ઉજ્જૈનની રાજધાની બનાવી. આ થોડા ચેન્જીસ 414ના અરસામાં તેને મહાન ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય અવસાન પામ્યા ઈસવીસન 414ના અરસામાં. અને પછી પ્રતાપી પુત્રનો કુમારગુપ્ત પહેલો ગાદી સંભાળે છે. અને તેના સમયગાળામાં નાલંદા અને બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની ગુફાઓને એવું બધું તૈયાર થાય છે. અને પછી ગુપ્ત સામ્રાજ્યનો અંત આવે છે, કારણ કે ગુપ્ત સામ્રાજ્ય પછી તેનો વીરપુત્ર સ્કંદગુપ્ત ગાદીએ બેસે છે. અને સ્કંદગુપ્ત ગાદીએ બેસે છે અને સ્કંદગુપ્ત પછીના નિર્બળ શાસકોના કારણે હુણો જે બહારના છે, અફઘાનિસ્તાનના હુણોના આક્રમણના કારણે ગુપ્ત સામ્રાજ્ય ઈસવીસન 550માં છિન્ન ભિન્ન થઈ જાય છે, એટલે એનો અંત આવી જાય છે. અને આ સામ્રાજ્યનો અહીં અંત થાય છે. હવે ગુપ્ત સામ્રાજ્યની ઘણી બધી બાબતો છે, આપણે જીસીઆરટીમાં હંમેશા ટૂંકમાં આપે છે. તમે એનસીઆરટી વાંચો ને તો વેરી ડીપલી બધું આપેલું છે. તો આપણે થોડુંક ફાસ્ટ ટ્રેક પાછું આનું રિવિઝન કરી. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય, એને સ્ટાર્ટિંગમાં શું એમાંથી તમને જોવા મળે છે કે સમુદ્રગુપ્તનું અવસાન થયું, ચંદ્રગુપ્ત બીજો ગાદી આવ્યો, પિતાના વારસામાં સફળતાપૂર્વક બધું મળ્યું, એનો રાજ્ય વિસ્તાર કર્યો, પિતાની જ મોનોપોલી વાપરી, બધું સાથે યુદ્ધ કર્યો અને ઇન્ટરકાસ્ટ રિલેશનશિપ એ જે લગ્ન સંબંધો બાંધ્યા. પછી ભૂગુ, કચ્છ ને ખંભાતના બંદરો છે ને બંદરો મળ્યા. ગુજરાત સાથે નવો પ્રદેશ અગત્યનો જીતો અને એનો તમે જોવ ને પછી ત્યારબાદ એનો જો રાજ્ય વિસ્તાર આપેલો છે. ત્યારબાદ તમે જોવ તો પછી એને ચીની યાત્રાળુ ફાહિયાન આવ્યા. એને ફાહિયાને પોતાની પુસ્તકમાં રાજ્યવહીવટ અને ગુપ્ત સામ્રાજ્ય સમૃદ્ધિના વખાણ કર્યા. ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય વિષ્ણુધર્મી હતો, આદરભાવ ધરાવતો હતો. સેનાપતિ આમ્રકાવદેવ બૌદ્ધ ધર્મી ને રાજ્યમંત્રી વર્ષન શૈવધર્મી હતો. આ લાઈન વેરી આઈએમપી છે, ઘણી વખત પૂછાઈ જતી હોય છે કે સેનાપતિ આમ્રકાવદેવ બૌદ્ધ ધર્મી ને રાજ્ય વર્ષન શૈવધર્મી હતો. રાજધાની પાટલીપુત્રમાં થી ઉજ્જૈન કરી એ પણ એ પૂછાય છે. બૌદ્ધ મઠો એને બંધાવ્યા. આવું બધું એમાં એને પૂછાતું હોય છે. પછી સાંસ્કૃતિક સિદ્ધિઓના કારણે ગુપ્ત યુગને સુવર્ણ યુગ કેમ કહેવામાં આવે છે? કારણ કે એનામાં અમરકોશ, ધન્વંતરી, કાલિદાસ, વેતાલ ભટ્ટ, વરાહ મિહિર, અમરસિંહ વગેરે જેવા રાજ દરબારથી એનું શિલ્પ સ્થાપત્યના કળા તરીકે મોહરોલીનો લોહ સ્તંભ, આવી બધી બાબતો. પછી એમાં રાજધાની પાટલીપુત્ર કરી ઈસવીસન 414ના અરસામાં, છેલ્લે લાસ્ટમાં ઈસવીસન 414ના અરસામાં એનું અવસાન થાય છે અને એનો પુત્ર પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદી આવે છે. સમુદ્રગુપ્ત બીજાના અવસાન પછી પ્રતાપી પુત્ર કુમારગુપ્ત ગાદી આવે છે. આ બધી વાત આપણે કરેલી. આ નાલંદા વિદ્યાપીઠ છે, અજંતાની ગુફાઓ છે, અને ઈસવીસન 2003માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે યુનેસ્કો યુનાઇટેડ નેશન એજ્યુકેશન યુનેસ્કોએ 2003માં વિશ્વ વારસાના સ્થળોમાં સ્થાન આપેલ છે. અજંતાની ગુફાઓને, નાલંદા વિદ્યાપીઠ છે, એમ ઘણી બધી આવું આપણે જીકેના ટોપિકથી લઈ શકીએ. હવે આવે છે ગુજરાતની શાસન વ્યવસ્થા. ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા. ગુપ્ત યુગની શાસન વ્યવસ્થામાં શું જોવા મળે છે? ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા છે ને, એમાં અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે. એ તો ઓબ્વિયસલી છે, એમાંથી જ મળવાની છે. જ્યારે આપણે પહેલું ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે તામ્રપત્ર, અભિલેખો, શિલાલેખો, એમાંથી માહિતીના સ્ત્રોત આપણે જોયેલા, કાળગણના, આવું બધું આપણે જોયેલું. નેક્સ્ટ સ્લાઇડ લઈ લેવું. હવે આમાં છે ને 3 પ્રકારનું શાસન વ્યવસ્થા જોવા મળતી. કેન્દ્રીય એટલે કેન્દ્રમાં હોય, પ્રાંતીય એટલે રાજ્ય લેવલે હોય, અને સ્થાનિક એટલે ગામડામાં. જેમ આપણે કે જે આપણી વ્યવસ્થા છે એવી થોડી વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક મેચ થતી આવે છે. હવે ગુપ્ત શાસન કેન્દ્ર સ્થાને છે ને રાજા હોય અને એને પરમ ભાગવત જેવા બિરુદ ધરાવતો હતો. આ એક પૂછાઈ જાય કે પરમ ભાગવત જેવા બિરુદ ધરાવતો હતો.
હવે આ લાઈન છે ને જે જાણવા જેવું આવી, ઇટ ઇઝ અ વેરી આઈએમપી ફોર ગવર્મેન્ટ એક્ઝામિનેશન. ઘણી વખત પૂછાય છે કે સેનાપતિને મહાબલાધિકૃત તરીકે ઓળખાય છે, વિદેશપતિને મહાસંધિ વિગ્રહક. જો વહીવટીતંત્રનો મુખ્ય સેનાપતિ એટલે મુખ્ય હોય એટલે મહાબલા, એટલે હવે મહાબલ એટલે સૌથી વધારે શક્તિશાળી હોય એ. વિદેશ મંત્રી મહાસંધિ વિગ્રહક. સંધિ એટલે કંઈક જોડવું, વિગ્રહ દૂર કરવું, સંધિ જોડવું, વિગ્રહ દૂર કરવું. વિદેશ એટલે વિદેશી સાથે જ થાય. ભાઈ મહેલો અને દ્વારોના રક્ષણા માટે મહાપ્રતિહાર રક્ષકો, મહેલો અને મહા એટલે પ્રતિહાર ઈ. પછી મહાશ્વપતિ, અશ્વ એટલે ઘોડો, અશ્વપતિ સેનાના વડા, અને મહાપીલુપતિ અને હાથીના સેના મહાશ્વપતિ એ ઘોડેસવાર સેનાના વડા, અને મહાપીલુપતિ હાથીના સેનાના વડા તરીકે, અને રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુસ્તપાલની નિમણૂક. આ એક લાઈન આ છે ને જે આપેલું છે ને, ઇટ ઇઝ અ વેરી આઈએમપી ફોર. કારણ કે આ તમને જોડકામાં મૂકી દે. કારણ કે જો આમાં શું કરે કે ગમે વિદેશ મંત્રી આ બધાના નામ જોડકામાં નાખી દે અને હા મેં આના નામ લખી નાખે. બે કામમાંથી ઉપાડે, બે બીજામાંથી ઉપાડે, એમ જોડકું બનાવે. એટલે આ આઈએમપી છે. આ આપણે પાછું રિફર કરશી એક વખત કે મુખ્ય સેનાપતિ મહાબલાધિકૃત એ તરીકે જાણવામાં આવે છે. વિદેશ મંત્રીને મહાસંધિ વિગ્રહ તરીકે, મહેલો અને દ્વારોના રક્ષાળ તરીકે મહાપ્રતિહાર, મહાશ્વપતિ ઘોડેસવાર, અને મહાપીલુપતિ હાથીના સેનાના, અને પુસ્તપાલ લાઇબ્રેરિયન જે પુસ્તકોની દસ્તાવેજો. ત્યારે તો જે ઇમ્પોર્ટન્ટ કાંઈ લખાણ હોય, તામ્રપત્રોના લખાણ હોય કે કોઈ પણ લખાણ હોય, એ લખાણ એના વિશે દસ્તાવેજો સાચવવા માટે પુસ્તપાલની નિમણૂક કરવામાં આવે. પ્રાંતના વડા મોટા ભાગે છે ને રાજકુમાર, એટલે પ્રાંત એટલે કોઈ એરિયો હોય કે વિસ્તારનો પ્રાંત, એના એરિયા તરીકે કોને રાજકુમારને મૂકવામાં આવતા. રાજકુમાર એટલે દીકરો. કે કુમારાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા કુમારાત્ય એ એનું છે ગુપ્ત યુગનું કુમારાત્ય, અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા. પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું. પ્રાંત એટલે નાનો વિસ્તાર, એને શું કહેવામાં આવતું? ભુક્તિ કહેવામાં આવતું. જેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું. જિલ્લાને વિષય કહેવામાં આવતું. આ વસ્તુ એક યાદ રાખવાની છે, શું કેને કહેવામાં આવતું. પ્રાંતને શું કહેવામાં આવે? ભુક્તિ. અને આપણે જિલ્લાને શું કહેવામાં આવે? જિલ્લાને વિષય. આ મગજમાં બેહાડી લેવા, બરાબર. પ્રાંતને શું કહેવામાં આવે? પ્રાંતને ભુક્તિ અને જિલ્લાને વિષય. આ એની ટૂંકમાં આપણે આપેલી કે ગ્રામ કક્ષાએ પછી સમિતિ બનાવતી, જે અત્યારે પણ સમિતિ હોય છે ગ્રામ કક્ષાની. તમે જો સમાજ કલ્યાણ સમિતિ હોય છે, પછી પાણીની સમિતિ હોય છે, પછી રોજગાર આરોગ્યની સમિતિ હોય છે. તમે જ્યારે ગ્રામ પંચાયતી રાજ વાંચો ત્યારે એની અલગ અલગ સમિતિઓ છે. એમ કે વડીલો ગામના મુખ્ય અગત્યના વયસ્ક નાગરિકોનો તેમાં સમાવેશ થતો હોય. એમ આમાં પણ વડીલોનો સમાવેશ, અમુક ગામમાં સરકારી નોકરીઓ કરતા હોય એનો વગેરે જેવું ત્યારે ગ્રામસભામાં ઉપસ્થિત હોય એવા નિયમો છે. ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ, કે ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ કોને કહેવાય? કે ગુપ્ત યુગની આર્થિક સ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો. આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય એક વાત સમજવા જેવી છે કે આર્થિક સ્થિતિમાં સુવર્ણ યુગ એટલે બધી રીતે સદ્ધર હોય. કોઈ પણ જાતની છે ને વસ્તુ ઘટ ન હોય. બધી રીતે કોઈ પણ રાજ્ય વિસ્તાર હોય કે એને બધી સદ્ધર હોય, બધી બાબતો એને મળતી હોય. પછી રોટી કપડાં ઓર મકાન 3 મહત્વની વસ્તુ તો મળતી જ હોય, પણ અન્ય વસ્તુ પણ એને વધારે મળતી હોય. એની વિશિષ્ટ ખેત પદ્ધતિ હોય, વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિ. પછી ભારતમાં ઘઉં, ચોખા અને ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ, કેસર તથા કામરૂપમાં નાળિયેર, બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા, ગુજરાત અને સિંધમાં કપાસ, બંગાળનું રેશમનું કાપડ, અને દક્ષિણ ભારતના મરી મસાલા, રેશમ ને કપાસ. આ છે ને ખેતીની આર્થિક સ્થિતિ થઈ. કે આટલી વસ્તુઓ છે ને એ ગુપ્ત યુગની આર્થિક સ્થિતિમાં તમે ખેતીની સ્થિતિમાં લઈ શકો. તમે જોવો ને તો જ્યારે તમે જીડીપી કે એવા કોઈ પણ તમે માપો ને કે ટેક્સ છે, ટેક્સ એ સૌથી વધારે ક્યાં વસૂલાત કરવામાં આવે છે? તો સેવા ક્ષેત્રમાં. પહેલાં સેવા ક્ષેત્રમાંથી તમને ટેક્સ વધારે મળે છે, સર્વિસીસ છે, અને બીજું ખેતી ક્ષેત્રમાંથી મળે છે. એટલે સેવા ક્ષેત્રમાં તમે જો તો ગુપ્ત યુગની આર્થિક સેવા ક્ષેત્ર નહીં, આપણે ખેતીના ક્ષેત્રે જો તો ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ સારી એવી જોવા મળે છે. એમાં બધા વિશે જો અલગ અલગ પાકોના નામ આપ્યા છે. 3 ખેત પદ્ધતિ, કે વાર્ષિક વર્ષે પાક લેવામાં આવે, ત્રિવાર્ષિક 3 વર્ષે પાક લેવામાં આવે, અને પંચવાર્ષિક એટલે 5 વર્ષે પણ ખેત પદ્ધતિ. એટલે ખેત પદ્ધતિઓના પ્રકાર હોય, વર્ષે, 3 વર્ષે અને 5 વર્ષે. ઘઉં, ચોખા ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ, કેસર કામરૂપ નાળિયેર, ચોખા સિંધનો કપાસ, અને બંગાળનું રેશમ, મરી મસાલા, રેશમ ને કપાસ. આ બધી વિકાસ એનો થતો રહ્યો છે. હવે આગળ જોઈએ કે રાજાના કુલ ઉત્પાદનનો છઠ્ઠો ભાગ છે ને એ આ એક જોવા જેવું કે રાજાના કુલ ઉત્પાદનનો છઠ્ઠો ભાગ કર તરીકે તે લેતા. છઠ્ઠો ભાગ થાય એ કર તરીકે લેવાનો એવો નિયમ. બ્રાહ્મણોને મંદિરો અને ભૂમિદાનમાં આપવામાં આવતી. આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ વેપાર તરીકે ગુપ્ત યુગની વિશેષતા છે. કારણ કે મધ્ય એશિયામાંથી યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા ને બધું નિકાસ થતું. એ તમે જુઓ ને
તો લાસ્ટ છેલ્લે સુધી 1700 જ્યારે અંગ્રેજો આવ્યા એનું રીઝન જ આ હતું ને. અંગ્રેજો ભારતમાં આવ્યા એનું રીઝન જ આ હતું કે ભારતમાં વેપારની એવી વસ્તુ જોવા મળે. સોનાની ચીડિયા ભારત એમનું નથી કહેવાતું કે એમાં આ બધી વસ્તુઓ રેશમનું કાપડ હોય બધી એમ આંતરરાષ્ટ્રીય વેપાર માટે. મધ્યમાં એશિયાથી યુરોપ સુધી રેશમી કાપડ છે, મસાલા છે, ખંભાત, ભરૂચ, સોપારા છે, આ બધું વગેરે જેવી તાંબરી લિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંધોના માધ્યમના વિશ્વના પૂર્વ અને પશ્ચિમ સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડા, સુંદરબનના, જ્યાં સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી. પછી એમાં કાપડમાં, રેશમી કાપડમાં ભારતનું માસ્ટર તરીકે ઓળખાતું અમદાવાદ હોય, કચ્છની કળાઓ હોય કે ગમે એ હોય એમ એના વિશે. તેજાના હોય, મસાલા હોય, બંગાળમાં હોય. બંગાળ વધારે પ્રખ્યાત છે. બંગાળ અને દક્ષિણ ભારતમાં રેશમી મસાલા, તેજાના માટે, ઇમારતી લાકડા માટે સુંદરબન, એના જંગલો વધારે પ્રખ્યાત છે એમ. ધાર્મિક સ્થિતિ માટે હવે ધાર્મિક સ્થિતિ જોઈએ. અત્યાર સુધી આપણે આર્થિક સ્થિતિ જોઈ. આર્થિક સ્થિતિમાં ખેતીની સ્થિતિ જોઈ અને જરૂરિયાતની વસ્તુઓની ઇન્ટરનેશનલ વેપારની જોઈએ. એમાં ઇન્ટરનેશનલ વેપારમાં આપણે ક્યાં ક્યાં જોયું? મધ્ય એશિયાથી લઈ ભારતના સ્થળમાં મધ્ય એશિયાથી લઈ યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ વગેરેનો નિકાસ થતો હતો. હવે ધાર્મિક સ્થિતિ લઈએ. હવે ધાર્મિક સ્થિતિમાં જોઈએ કે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ. આ જેમ આપણે વિક્રમાદિત્ય ભણાવતો હતો ત્યારે જ મેં કીધું હતું કે તમામ ધર્મનું આપણે જોવા મળતું હતું. તો એ જ બધું જોઈએ આપણે કે હિન્દુ ધર્મ સંસ્કૃતિ પૂર્ણ કણાય ખીલેલો જોવા મળશે. સમ્રાટો વૈષ્ણવ ધર્મ અને એનો દરજ્જો આપતા હતા. વિષ્ણુ ભગવાન, શ્રી રામ અને શ્રી કૃષ્ણ મહદઅંશે પૂજાતા. લક્ષ્મી દેવી બહુ જ ખ્યાત હતા. ત્યારના સમય પર રામાયણ અને મહાભારત પુરાણોનું પુનઃ સંકલન થઈ ગયું. પાછા લખાણા. શ્રીમદ ભગવદ્ ગીતા સમય ખૂબ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો હતો. આવું બધું. વૈષ્ણવ ધર્મની જેમ શૈવ ધર્મ પણ ગુપ્ત યુગમાં શૈવ ધર્મ પણ વૈશ્યો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો નૈનાર કહેવાતા અને વૈષ્ણવ સંતો અલવાર કહેવાતા. અને મહિષાસુર મર્દિની દુર્ગા પૂજા એ પ્રખ્યાત છે. એ બેંગોલને નીચેના દક્ષિણ ભારતના રાજ્યોમાં બહુ પ્રખ્યાત એવો તહેવાર છે. મહિષાસુર માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. હવે આ વસ્તુ યાદ રાખવાની છે આમાં આપણે કે વૈષ્ણવ સંતોને અલવાર કહેવામાં આવે અને શૈવ સંતોને નૈનાર કહેવામાં આવે. આ બે વસ્તુ, શૈવ સંતોને નૈનાર અને વૈષ્ણવ સંતોને અલવાર. બરાબર, આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. આપણે આર્થિક સ્થિતિ જોઈ, ધાર્મિક સ્થિતિ જોઈ. પછી થોડુંક ધાર્મિક સ્થિતિ કે ભાઈ કાર્તિકેયની પૂજા કરવામાં આવે. બૌદ્ધ ધર્મને જૈન ધર્મનો વિકાસ જેમ કીધું એમાં સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો અને મહાયાન અને હિનયાન પણ વિકસે. આ છે ને ખાસ યાદ રાખવાનું છે કે કેના એક મિનિટ મહાયાન અને હિનયાન પંથ છે કેના સમયમાં વિકસ્યા? કે મહાયાન અને હિનયાન પંથ છે બૌદ્ધ ધર્મનું ગુપ્ત યુગના સમયમાં. આ બે ફંડ પછી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું પુનઃ થાય છે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે બૌદ્ધ ધર્મ લે છે ત્યારે નૈનાર પંથ, મહાયાન, હિનયાન અને ત્રીજો પંથ નૈનાર પંથ એ અલગ નિયમોથી એ પણ વિકસાવે છે. ગુપ્ત યુગ અને બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો વિકાસ. સમુદ્રગુપ્ત છે એ બૌદ્ધ ધર્મ સુરક્ષિત એટલું યાદ રાખવાનું છે આપણે. પછી ત્યારબાદ છે ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ. સાંસ્કૃતિક સ્થિતિમાં સંસ્કૃતિ વિશે સાહિત્યકારો જેમ કે કાલિદાસ છે, સ્કંદસ્વામી છે, હરિસ્વામી છે, એ પછી રાણી વિજયા છે, આર્યસુર છે. આ મહાન સાહિત્યકારો તમને નામ યાદ રાખવાના છો. કાલિદાસ સર્વશ્રેષ્ઠ હતા. પછી કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે, બધાને ખબર છે. મહાકાવ્ય હતી અભિજ્ઞાન શાંતિકુલમ, રઘુવંશમ, મેઘદૂતમ. આ બધા કેની રચના છે? કાલિદાસની રચના છે. યાદ રાખવાની. અભિજ્ઞાન શાંતિકુલમ, રઘુવંશમ, મેઘદૂતમ. ગુપ્ત યુગે મંદિર સ્થાપત્યની રચનાનો યુગ હતો. પછી ગુપ્ત યુગમાં હવે જામનગરનું આવે છે. જામનગરનું ગુજરાતમાં ગોપ છે એ જામનગર. ગોપ નૈના કોઠાનું, પછી પાર્વતી મંદિર, ઝાંસીનું મંદિર અને ભારતના સૌપ્રથમ મીટેરી મંદિરો છે. ગુપ્ત યુગની મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ પણ મોટા પ્રમાણમાં બની અને જોવા પણ મળે છે. હવે આ વસ્તુ છે ને સાંસ્કૃતિક સ્થિતિ બહુ મહત્વની છે. આમાં શું યાદ રાખવાનું છે? સાંસ્કૃતિક સ્થિતિમાં કાલિદાસ છે એના નામ, એના પછી એની રચનાઓ યાદ રાખવાની છે. ગુજરાતમાં ગોપ, નૈના કોઠારનું, પાર્વતી મંદિર, ઝાંસીનું મંદિર, સૌપ્રથમ મીટેરી મંદિરો આ યાદ રાખવાના છે. શેક્સપિયર કહેવામાં આવે છે કાલિદાસ, એ યાદ રાખવાનું છે. આ સાંસ્કૃતિક સ્થિતિ થઈ. હવેની સ્થિતિ શું આવે છે? હવેની સ્થિતિ આવે છે વિજ્ઞાનની સ્થિતિ. વિજ્ઞાનની સ્થિતિમાં આર્યભટ્ટ અને વરાહમિહિર. પછી આર્યભટ્ટે શૂન્યની શોધ કરી, દશાંશપતિની શોધ કરી, વરાહમિહિરે બૃહદ સંહિતા, બહુ સરસ મજાનો ખગોળ શાસ્ત્રને લગતો ઇન્ટરનેશનલ ફર્સ્ટ
વિશ્વનો પ્રથમ એવો ગ્રંથ કહી શકે જેમાંથી ખગોળશાસ્ત્રને લગતી માહિતી મળી શકે. આપણે જેને એસ્ટ્રોલોજી કહીએ છીએ એ. પછી વાઘભટ્ટે આયુર્વેદ શાસ્ત્ર, અષ્ટાંગ હૃદય સંહિતા બહુ મસ્ત પ્રખ્યાત ગ્રંથ છે ભારતના. મનુષ્યના પ્રારંભ માટે વેદક શાસ્ત્ર, હાથી ઘોડાની દવાઓ પણ શોધાય. આ બધા માટે ધોરણ 10નું ભારતનું સાહિત્યિક વારસો કરીને એક ચેપ્ટર આવે છે. એમાં આપણે વૈજ્ઞાનિક અને બધી ડીપમાં જેટલી પણ વસ્તુ અત્યારે ઉપર આવે છે ને ઉપરની વસ્તુ છે. ધોરણ 10માં આ બધા ડીપમાં ચેપ્ટર્સ છે અને એને અત્યારે ખાસ આપણે આ બધું ભણશું કે રસાયણશાસ્ત્રનો ખાસો એવો વિકાસ થયો. પછી દિલ્હી પાસે મોહરોલીનો સ્તંભ જે આપણે જોઈ ગયા હજી સુધી કાટ લાગ્યો નથી. સમ્રાટ હર્ષવર્ધન. હવે શું છે, સમ્રાટ હર્ષવર્ધનનું રાજ્ય શાસન આવે છે. સમ્રાટ હર્ષવર્ધનના શાસનમાં કે રાજ્ય ગણાય મહત્વનું ગુપ્ત યુગ પછીનું શાસન છે એટલે મહત્વનું ગણાય છે. પછી એ ક્યાંના, હવે આમાં અમુક છે કે કયા વંશના હતા, તો થાણેશ્વર પુષ્યબુદ્ધિ વંશના હતા. એના પ્રભાકર વર્ધનનો પુત્ર, બે રાજ્ય હર્ષવર્ધનના ભાઈ રાજ્યવર્ધન, પિતાનું નામ પ્રભાકર વર્ધન, એટલે પ્રભાકર વર્ધનના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન. પુત્રીનું નામ રાજ્યશ્રી. રાજ્યશ્રીને કનોજના રાજા ધ્રુવ વર્મા સાથે પરણાવી દે છે. ગોડ રાજવી શશાંક અને માલવ રાજે રાજ્યશ્રીનું અપહરણ કરી લીધું છે. આ સ્ટોરી જેવું છે. પછી રાજ્યશ્રીનું અપહરણ કરી લે છે ને શશાંક અને માલવ રાજ. પછી મોટી કટોકટી ઊભી થાય છે અને એમાં જે રાજ્યશ્રીને બચાવવા માટે રાજ્યવર્ધન જાય છે અને એમાં રાજ્યવર્ધનનું મૃત્યુ થાય છે. પછી આ કટોકટીમાં ઈસવીસન 606માં સમ્રાટ હર્ષે રાજ્યારોહણ કર્યું. રાજ્યશ્રીને ગમે રીતે બચાવી અને રાજ્યશ્રીનું રાજ્ય છે જે કનોજ એને જ સંભાળેલું. થાણેશ્વર એટલે બે રાજ્ય ઉપર પોતાનું શાસન કર્યું. હર્ષવર્ધને છેલ્લો મહાન સમ્રાટ રાજા હતો. પ્રાચીન ભારતનો કઈ છે છેલ્લો મહાન સમ્રાટ રાજા તરીકે છે. તેને ક્યાં ક્યાં રાજ્ય વિસ્તાર કર્યો છે કે મગધ, ઓડિશા, સારસ્વત, ગોડ, મિથિલા સુધી ભારતનું સામ્રાજ્ય ફેલાયું. આમ સમકાલીન રાજ્યમાં મૈત્રક રાજા ધ્રુવસેન અને તેના સમકાલીન રાજ્યમાં વલ્લભીના રાજા ધ્રુવસેન તેનો જમાઈ હતો. દક્ષિણમાં પુલકેશી બીજો. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે નર્મદા યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થાય છે અને નર્મદાના ઉત્તરના હર્ષ મોટે ભાગે નર્મદાના ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા. હવે આ હું સ્ટોરી આપી છે. આમાં એમ સમજાવવામાં આવ્યું છે સમકાલીન રાજ્ય એટલે જ્યારે હર્ષવર્ધનનું જ્યારે રાજ્ય શાસન ચાલતું હતું ત્યારે આ રાજાઓ ભારતમાં જોવા મળતા, જેમાં વલ્લભી મૈત્રક વંશના રાજા ધ્રુવસેન તેનો જમાઈ હતો. દક્ષિણમાં પુલકેશી બીજો હતો, બહુ શક્તિશાળી રાજા તરીકે દક્ષિણના પ્રદેશમાં વખણાય છે. પછી એના વચ્ચે નર્મદાનું યુદ્ધ થાય છે અને એમાં હર્ષવર્ધન હારે છે. સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક રીતે બહુ મોટું પ્રદાન છે. તેનામાં ચીની યાત્રાળુ યુએન સાંગ આવ્યો, એને રાજદરબારમાં રાખ્યો. હર્ષ શૈવ ભક્ત હતા હર્ષવર્ધન. પછી તેને બૌદ્ધ ધર્મ લીધો. બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી તરીકે હર્ષવર્ધનને ઓળખવામાં આવે છે. રાજ્યના કનોજના યુએન સ્વાંગ અને અધ્યક્ષ પદે પહેલી ધર્મ પરિષદનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ બુદ્ધની પ્રતિમાને ને અંબાણી પર હાથીની અંબાણી પર તેનું છે ને રાજ્યમાં એક સરસ મજાનું શોભા એવી કાઢવામાં આવે છે. આ પૂછવામાં આવે છે કે પહેલી જે યુએન સાંગ હતું, જે પહેલી ધર્મ પરિષદનું આયોજન કોને કરેલું અને કેના સમયમાં થયેલું, કે કનોજમાં થયું. યુએન સ્વાંગ ત્યારે હાજર હતો અને ધર્મ પરિષદનું આયોજન હર્ષવર્ધને કરેલું. આ મહત્વનું છે. ત્યાર પછી શું છે, ત્યારે હાથીની અંબાણી પણ હર્ષવર્ધન કહી. પછી મહાયાન અને હિનયાન પંથ વિશે ગોષ્ઠી થઈ તો એમાં શું સુધારા કરવા જેવા છે, શું વધારે એડ કરવા જેવું છે, એવું બધું ગોષ્ઠી એક વાતચીત એમ. સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે પણ ઘણું બધું એનું યોગદાન છે સમ્રાટ હર્ષનું. પછી સમ્રાટ હર્ષનું છે ને જે પોતાનું જીવન સાથે સંકળાયેલું એક હર્ષચરિતમ અને કાદંબરી સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો એને લખ્યા છે. પછી મયુર ભટ્ટના કવિ જયસેન, હર્ષના સમયના મહાન કવિઓ. એક મયુર ભટ્ટ અને બીજું કયું છે જયસેન. આ મહાન કવિઓ, કારણ કે આ મેં લખાયનું રીઝન એ છે કારણ કે આ પૂછાય છે કે સમ્રાટ હર્ષ પોતે પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. તેમણે શું લખ્યું છે? તેમણે પ્રિયદર્શિકા અને રત્નાવલી બે નાટકો સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓનું નાગાનંદ નામનું નાટક પણ લખ્યું. કેટલા નાટક લખ્યા એટલે થોડુંક રિપીટ કરી હાલો. હર્ષચરિતમ અને કાદંબરી સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા. પ્રિયદર્શિકા અને રત્નાવલી બે નાટકો લખ્યા અને ભગવાન બુદ્ધની કથા ઉપર નાગાનંદ છે નાગાનંદ ઉપરનું વિશિષ્ટ નાટક લખ્યું. પછી હર્ષ અન્ય સાથે પણ મૂકેલા. આનું છે ને થોડુંક એ બુદ્ધિઝમ ફિલોસોફી સાથે પણ કનેક્ટ તમે કરી શકો છો. બુદ્ધિઝમ ફિલોસોફી થોડી ઘણી વાંચેલી હોય કે હર્ષ અન્ય દેશો સાથે મૈત્રી સંબંધો બાંધીને તેણે પોતાના દૂત ચીન મોકલ્યા અને ચીનના દૂત મંડળને ભારત મોકલ્યા. આ દ્રષ્ટિએ સમયે એક ઉચ્ચ કોટીના શાસક, વિજેતા, વહીવટી કરતા સાહિત્યકાર હતા. નાલંદા વિદ્યાપીઠને નિભાવવા તેને 100 ગામ ભેટમાં આપ્યા. આ ચીન મોકલતા કે વિદેશ દૂત મને એમાં એક છે ને તમે રિલિજનનું છે ને એટલે એમ કે ને ધર્મનો પ્રચાર પ્રસારનું એક કોન્સેપ્ટ તમે જે ભગવાન બુદ્ધે આપેલો છે એ કદાચ આમાં એક વાત હોઈ શકે, કારણ કે એ ધર્મનો હર્ષવર્ધન છે બૌદ્ધ ધર્મનો પ્રચારક હતો એમ.
એટલે સાહિત્યકાર અને નાલંદા વિદ્યાપીઠને 100 ગામ ભેટમાં આપ્યા એ યાદ રાખવાનું છે. હવે લાસ્ટ છે ચેપ્ટરનો પોર્શન છે એ શું છે? પુલકેશી બીજો, પછી અન્ય રાજ્યો. આ લાસ્ટ પોર્શન છે. સમ્રાટ હર્ષના સમકાલીન રાજા તરીકે ચાલુક્ય વંશનો રાજા એટલે પુલકેશી બીજો. સમકાલીન રાજા એટલે ત્યારના સમયમાં જ હતો ચાલુક્ય વંશી રાજા પુલકેશી બીજો. તેને મહારાષ્ટ્રના રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી અને પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું. કેટલા વર્ષ કર્યું? 40 વર્ષ. ક્યાંથી સત્તા ઝડપી લીધી? મહારાષ્ટ્રના રાષ્ટ્રકૂટો પાસેથી. પછી એને સમ્રાટ હર્ષને હરાવ્યો, વિજેતા થયો. પછી દક્ષિણ ભારત કોર આગળ વધ્યો. કદંબો, મહેશ્વરના, પછી ગંગો, કોકણના મૌર્યો, દક્ષિણપથના સ્વામીનું બિરુદ એને આપતું, કારણ કે એટલો શક્તિશાળી રાજા હતો. દક્ષિણાપથના સ્વામી એટલે એને બિરુદ આપ્યું. પછી લાટ, માલવ અને ગુર્જરો ને પણ તેને હરાવ્યા. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ આમ સમગ્ર વિસ્તારનો સ્વામી કહેવાતો, કારણ કે પુલકેશી બીજા કીધું એ શક્તિશાળી ચાલુક્ય વંશનો રાજા હતો. હર્ષની જેમ તેને અન્ય દેશો સાથે સંબંધ વિકસાવ્યા. ઈરાન પોતાના રાજદૂતને મોકલ્યો અને ઈરાનના શહેનશાહ ખુશરો તે મિત્ર હતા એવું ખુશરો બીજા મિત્ર હતા એવું બધું જાણવા જોવા મળે છે. હવે અન્ય રાજાઓ. હવે આમાં છે એવું છે કે આપણે 2 રાજા વિશે અભ્યાસ કર્યો. હર્ષવર્ધન એક વિશે અભ્યાસ કર્યો અને એક પુલકેશી બીજા વિશે. હર્ષવર્ધન છે પુષ્યભૂતિ વંશના થાણેશ્વરના અને પુલકેશી બીજો છે ચાલુક્ય વંશના હતા. હવે અન્ય રાજ્યો ક્યાં ક્યાં ત્યારે સમયમાં જોવા મળે છે એની એક લિસ્ટ આપેલી છે. એ આપણે ખાલી માત્ર લિસ્ટ જોવાની છે. કે કાચીના પલ્લવો છે, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો છે, વલપીના મૈત્રક વંશ છે, દક્ષિણ ગુજરાતના ગુર્જરો છે, કાશ્મીરમાં કરકોટો છે, પછી કાચીના પલ્લવો સ્થાપત્ય અને કલાની રીતે. પછી આમાં થોડી ડીપમાં માહિતી થોડી ડીપમાં આપી છે કે કાચીના પલ્લવો કેના માટે પ્રખ્યાત હતા? સ્થાપત્ય કળા માટે પ્રખ્યાત હતા. પછી બ્રહ્મા, વિષ્ણુ, મહેશની મૂર્તિઓ એમાં જોવા મળે છે કાચીના પલ્લવોની. પછી મહાબલીપુરમમાં રથ મંદિરો પલ્લવોએ બંધાવેલા હતા. ભારતની સંસ્કૃતિમાં તેને વિધારવેલું. કંઈ કાંજીવરમમાં તેમણે બંધાવેલું કૈલાસનાથનું મંદિર સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણાવી શકાય. એ પલ્લવોના કારણે. કાંજીવરમની સાડી પ્રખ્યાત છે. એનો તમે જ્યારે વારસામાં ભણશો ને ત્યારે આવશે. કાંજીવરમની સાડી બહુ પ્રખ્યાત સાડી છે. આમ છે ને આપણું આ ચેપ્ટર આપણે હવે અંત આપી છીએ અને આ ચેપ્ટર અહીં પૂરું થાય છે. અને આવું છે સમુદ્રગુપ્ત. આના સ્વાધ્યાયના પ્રશ્ન જોવા છે તો ગુપ્ત વંશનો સ્થાપક શ્રીગુપ્ત છે. પછી શું છે? સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો જોવા મળે છે? તો સમુદ્રગુપ્તજી. એને પણ એક ફોટા જોવા મળ્યા નથી. એક સમુદ્રગુપ્ત છે. દિલ્હી ખાતે રોસ્તમનું નિર્માણ કોના સમયમાં થયું હતું? ચંદ્રગુપ્ત બીજાના સમયમાં. કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠનું નિર્માણ થયું? કઈ? નાલંદા. અને બીજા ક્યાં હતા? અજંતાની ગુફા. કયા સમ્રાટના સમયમાં ગુપ્ત યુગ સુવર્ણ યુગ તરીકે ઓળખાય? આ કમેન્ટ કરજો. હર્ષચરિતમના લેખક કમેન્ટમાં. આ બધું હવે આમાં જીપીએસસીનું પોઈન્ટ પછી અહીંયા છે ને, જો હું તમને કહેતો હતો ને જોડકાને, એ જોડકો. હા, મુખ્ય સેનાપતિ તરીકે કોણ? મુખ્ય સેનાપતિ તરીકે જો આમાં મહાબલાધિકૃત. પછી જિલ્લા તરીકે કયો? વિષય. કર તરીકે શું? કર તરીકે ઉત્પાદનનો 6ઠ્ઠો ભાગ. બાણભટ્ટ એનો અષ્ટાંગ હૃદય અને ઈરાનનો શહેનશાહ ખુશરો. ક્યાં આવી ગયું? આ રીતે ગમે એક જોડકું મૂકી દે એટલે રેડી રહેવાનું. ચેપ્ટર આખું રીડ કરો, નોટ્સ બનાવો. અને મારી એવી ગણતરી છે કે હું અત્યારે 6ઠ્ઠું ચેપ્ટર પૂરું થયું છે, 7મું ચેપ્ટર પૂરું થઈ જાય એટલે 1 થી 8 ચેપ્ટરની નોટ્સ બનાવી અને પ્રોવાઈડ કરવાની ઈચ્છા છે. હવે કઈ રીતે પ્રોવાઈડ કરવું એ વિચારું છું. બાકી આવી ઈચ્છા છે. બસ, થેન્ક યુ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.